મોરબી રાજકોટ ફોરટ્રેક રોડ લોકાર્પણ થાય ત્યાર પહેલાં જ અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હતા, જેથી કરીને કોંગ્રેસના આગેવાન દ્વારા રોડ રિપેર ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેથી કરીને હાલમાં તંત્ર દ્વારા રોડ ઉપર થીગડા મરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મોરબી રાજકોટ હાઈવે રોડ 4 લેન બનાવવા માટે વર્ષ 2016માં જ્યારે મોરબીમાં રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે તે સમયના વિજયભાઈ રૂપાણી હતા ને તેઓએ મોરબી રાજકોટ રોડને કરોડો રૂપિયાના ખર્ચે ફોરટ્રેક બનાવવાની જાહેરાત કરી હતી. જોકે અફસોસની વાત એ છે કે વર્ષ 2025 હાલમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યાં સુધી આ રોડનું 100% કામ પૂર્ણ થયેલ નથી. તેમ છતાં પણ ત્યાંથી વાહન વ્યવહાર લોકોની અવરજવર માટે થઈને શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ રોડનું લોકાર્પણ થાય ત્યાર પહેલાં જ રોડ ઉપર ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા અને વાહન ચાલકોને પોતાનું વાહન લઈને પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું હતું. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને કોંગ્રેસના આગેવાન મહેશભાઈ રાજકોટિયા દ્વારા આ તૂટેલા રોડ રિપેર કરવામાં ન આવે તો લોકોને સાથે રાખીને મોરબી રાજકોટ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર જાગ્યું છે ને હવે થીગડા મારે છે.